ભાવ છે કે વહેતા રહેવું, લક્ષ્ય માટે નહીં, એનો સ્વભાવ છે. અને વહેતા રહેવું એવો સ્વભાવ એટલા માટે છે કે રસ્તામાં જેટલા ખાડા આવે એને ભરતા ભરતા પછી આગળ વધવું. કોઈ ખાડો રહી ન જાય. પછી આપ કહેશો કે તો અંતે તો સમુદ્રમાં ગઈ, એટલે સમુદ્રનું એક નામ નદીશ પણ છે. નદીનો ઈશ, બારીશ એ પણ છે. એટલે એક સ્ત્રી એના પતિને મળવા ગઈ એવો અર્થ થઈ શકે, પરંતુ ખબર નહીં આટલા વર્ષો પહેલા કેમ મગજમાં આવ્યું કે એની કામના નથી કે મારે સમુદ્રને મળવું. બહેના હૈ, બહેના હૈ, બહેના હૈ. અને જેટલા ખાડાઓ અભાવગ્રસ્ત સમાજ આવે એને 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 પૂરતા 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 પછી. અને મને અત્યારે એમ કહેવા દો કે સમુદ્ર મોટામાં મોટો ખાડો છે.